જામનગર તથા સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં અગ્રણી બિલ્ડર અને ડેવલપર તરીકે ખ્યાતિ પામેલા 55 વર્ષના મેરામણભાઈ પરમારનું ગઈકાલે શુક્રવારે રાત્રે અમદાવાદ ખાતે અવસાન થયું છે। મેરામણભાઈને હાર્ટ એટેક આવી જતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ આ સારવાર કારગત નીવડે એ પહેલા જ એમનું અવસાન થઈ ગયું હતું। મેરામણભાઈ પરમારના પાર્થિવ દેહને આજે બપોરે 12 વાગ્યાની આસપાસ તેમના સમર્પણ સર્કલ પાસે આવેલા નિવાસસ્થાને લઈ આવવામાં આવેલા હતા। મેરામણભાઈના અવસાનના સમાચાર વાયુ વેગે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફરી વળતા તેમના મિત્ર વર્તુળો તેમના નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા। તેમજ તેમનો એક દીકરો લંડન અભ્યાસ અર્થે સ્થાયી છે, તેઓને પણ તેમના પિતાના નિધનના સમાચાર આપ્યા બાદ તુરંત જ તેઓ લંડનથી આવી પહોંચ્યા હતા। ત્યારબાદ આજે શનિવારે બપોરે 3:30 કલાકે તેઓના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નાઘેડીના સ્મશાન ગૃહ ખાતે જવા માટે નીકળી હતી। આ અંતિમ યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ગમગીની ભર્યું બન્યું હતું। આ અંતિમ યાત્રામાં જામનગરના સેંકડો આગેવાનો અને તેમના મિત્ર વર્તુળો જોડાયા હતા। જામનગર નજીકના નાઘેડી ખાતે આ સ્મશાન ગૃહમાં તેમની ચિતાને બંને પુત્રોએ ચંદનના કાસ્ટ વડે અગ્નિદાહ આપ્યો હતો। જામનગરના ગુલાબનગર રોડ પર રાજપાર્ક નામની સોસાયટી ડેવલપ કરીને રાજલેન્ડ ડેવલપરના નામથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું નામ બનાવનાર અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત જામનગર ખાતે ભવ્ય પદમ હોલનું નિર્માણ કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આગવું સ્થાન બનાવનાર મેરામણભાઈ પરમારનો મૂળ હંમેશા રજવાડી અને હસમુખો રહેતો હતો। જામનગરમાં તેઓ નંદ વિદ્યાનિકેતન સ્કૂલ પણ તેઓની છે। મેરામણભાઈ પરમાર સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ અગ્રેસર રહેતા હતા। ખાસ કરીને શિક્ષણ સહિતની જરૂરિયાતવાળા નાના માણસોને ઉદાર હાથે કોઈ પણ જાતના પ્રચાર પ્રસાર વગર મદદ કરતા હતા। તેઓ વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા હતા અને તેઓના રાજકીય સંપર્કો પણ કાયમ મોટા રહ્યા હતા। 8 વર્ષ પહેલા તેઓએ રોલ્સ રોય કાર ખરીદી હતી। સૌરાષ્ટ્રમાં આ પ્રકારની કાર ધરાવનાર તેઓ પ્રથમ લેન્ડ ડેવલપર હતા। આ ઉપરાંત તેઓ અમદાવાદ ખાતે એક ભવ્ય અને વૈભવી હોટેલ શરૂ કરવાના પ્રોજેક્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વ્યસ્ત રહ્યા હતા। મેરામણભાઈ પરમાર પત્ની કીર્તિબેન અને 2 પુત્રો દેવ અને આર્યનને વિલાપ કરતા છોડી ગયા છે। આજે શનિવારે બપોરે મેરામણભાઈની અંતિમ યાત્રાના સમયે સાંસદ પૂનમબેન માડમ, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, અગ્રણી બિલ્ડરો, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી હકુભા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, રાજકોટના અગ્રણી બિલ્ડર સ્મિત પટેલ, જામનગરના જાણીતા ડેવલપર્સ ભાવેશભાઈ ગાગિયા, અન્ય રાજકીય અગ્રણીઓ તેમજ અક્ષિત પોબારુ, હેમલ વસંત સહિતના બિઝનેસમેન ઉપરાંત જાણીતા બેન્કર નીરજ દત્તાણી, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, અગ્રણી બિઝનેસમેન વિપુલભાઈ કોટક સહિત સંખ્યાબંધ મહાનુભાવો મેરામણભાઈ પરમારની વિશાળ અંતિમ યાત્રામાં જોડાયા હતા।